ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 44 ધ ડૉક્ટર વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે ડૉક્ટર એટલે ડૉક્ટર. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વની. પર્સન એટલે માણસ કે વ્યક્તિ. સિક એટલે માદું. એક્ઝામિન્સ એટલે તપાસે છે. કોઝ એટલે કારણ. ઇલનેસ એટલે બીમારી. મેડિસિન્સ એટલે દવાઓ. ટુ ક્યોર એટલે કે સાજા કરવા. સેવ્સ એટલે બચાવે છે. ચીયરફુલ એટલે આનંદી. પોલાઇટ એટલે નમ્ર. ફિક્સ ટાઈમ એટલે ચોક્કસ સમય. રેસ્ટ એટલે આરામ. સ્લીપ એટલે ઊંઘ. હવે સ્પેલિંગો સમજ્યા પછી આપણે ફકરાને સમજીએ. નંબર 44 ધ ડૉક્ટર. The doctor is a very important and useful person. ડૉક્ટર ઘણા અગત્યના અને ઉપયોગી વ્યક્તિ છે. When a person is sick, he examines him. જ્યારે વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તે તેને તપાસે છે. He finds out the cause of his illness. તે તેની બીમારીનું કારણ શોધી કાઢે છે. He gives medicines to cure the illness. તે બીમારી દૂર કરવા દવાઓ આપે છે. He saves lives of people. તે લોકોનું જીવન બચાવે છે. He is always cheerful. તે હંમેશા ખુશખુશાલ હોય છે. He is polite. તે નમ્ર છે. He works very hard. તે સખત મહેનત કરે છે. He has no fixed time for rest and sleep. તેમની પાસે આરામ અને ઊંઘવા માટેનો ચોક્કસ સમય હોતો નથી. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો છો.